એસઆઈઆર કામગીરીમાં બીએલઓના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી ઇલેક્શન કમિશન સુધી વાત પહોંચાડવાની માંગ સાથે કરજણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. કરજણ તાલુકામાં તેમજ સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાની એસઆઈઆરની કામગીરીને કારણે થતા બીએલઓ પરના અત્યંત ભારને ધ્યાનમાં રાખીને કરજણ કોંગ્રેસ શહેર પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ તેમજ કરજણ તાલુકા પ્રમુખ પિન્ટુ પટેલ વેમાડી તથા કોંગ્રેસ પક્ષના આગેવાનો, કરજણના પ્રમુખ અને કાર્યકર મિત્રો દ્વારા કરજણ મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં ગુજરાતમાં એસઆઈઆર કાર્ય દરમિયાન 5 બીએલઓના મૃત્યુની ઘટનાને ઉજાગર કરીને ઓછા સમયમાં વધતા કામના ભારને કારણે માનસિક તણાવ અને તણાવને કારણે થતા આ દુઃખદ બનાવોને રોકવા માટે ઇલેક્શન કમિશન સુધી વાત પહોંચાડવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યકરોએ આ પ્રસંગે બીએલઓના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને તેમની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષના શહેર પ્રમુખ નિવેદનમાં જણાવ્યું હતું કે ઇલેક્શન કમિશન દ્વારા એસઆઈઆરની કામગીરી આપવામાં આવી છે, પરંતુ તેના માટે આપેલો સમય અત્યંત ઓછો છે, જેના કારણે બીએલઓ પર વધુ પડતો કામનો ભાર પડ્યો છે. આ ભારને કારણે માનસિક તણાવ વધ્યો છે અને ગુજરાતમાં 5 બીએલઓના મૃત્યુ જેવા દુઃખદ બનાવો બન્યા છે તે અત્યંત ગંભીર બાબત છે. અત્યારે બીએલઓને કામગીરી સોંપવામાં આવી છે એ તદ્દન રોબોટની માફક કામગીરી કરાવતા હોય ને એવું દેખાય છે. અને અત્યારે માનસિક લોડ અને જે પડતર કામોના લીધે અત્યારે એમને આત્મહત્યા કરવાનો અને માનસિક ત્રાસના લીધે એમને એટેક પણ આવી રહ્યા છે. જે ગુજરાતભરની અંદર 4 બીએલઓ અત્યારે મૃત્યુ પામ્યા છે અને 1 બીએલઓ અત્યારે હોસ્પિટલમાં જોવા મળે છે. એટલે આવનારા દિવસોની અંદર પણ આ આંકડો વધી શકે છે. એટલે માંગણી કોંગ્રેસ પક્ષ તરીકે અમારી એક જ છે કે આવનારા દિવસોની અંદર જે 4-12 સુધી અત્યારે જે કામગીરી સોંપવામાં આવી છે એને ટાઈમ પીરિયડ વધારવામાં આવે આવનારા દિવસોની અંદર. બાકી આ આંકડો પણ વધી શકે છે અને જે શોર્ટ ટાઈમ પીરિયડ આપવામાં આવ્યો છે એ દરમિયાન લોકો અને જનતા અને બીએલઓને ઘર્ષણ થાય છે. એનું કારણ કે પૂરેપૂરી માહિતી ન હોવાને કારણે બે સાઈડ ઘર્ષણ ઊભું થાય છે. એટલા માટે અમે પ્રાંતસિંહને રજૂઆત કરી છે કે ઇલેક્શન કમિશન સુધી પહોંચાડવામાં આવે આ વાત અને જે 4-12 સુધીનો સમય આપવામાં આવ્યો છે એ 4-12 સુધીનો સમય વધારવામાં આવે એવી માંગણી કરી છે કોંગ્રેસ પક્ષે. બીએલઓના જે મૃત્યુ થઈ રહ્યા છે એ વિશે આપ શું કહેશો? બીએલઓના મૃત્યુ કારણ એક જ છે કે માનસિક તણાવ, જે કામગીરી રોબોટને માફક કરવામાં આવે છે. આ આપણા 140 કરોડનો દેશ છે, એની અંદર જ્યારે આજે ગુજરાતની અંદર 5 કરોડ મતદારોનું જ્યારે આ કામ ચાલુ રહ્યું હોય તે દરમિયાન આ માનસિક લોડ એટલો આપવામાં આવે છે જે રોબોટની માફક સવારના 10 થી લઈને રાતના 12 વાગ્યા સુધી જે એમને કામ સોંપવામાં આવે છે એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એસઆઈઆરની કામગીરીમાં અત્યાર સુધીમાં તમે મીડિયા દ્વારા પણ જાણ્યું હશે કે ઘણા બધા બીએલઓ આ કામના ભારણના કારણે કોઈ આપઘાત કરેલા છે, કોઈને એટેક આવેલા છે અને એ રીતના મૃત્યુ થયેલા છે. અમારી કોંગ્રેસ પક્ષના આદેશ મુજબ આજે અમે કરજણ મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપીએ છીએ અને એમાં અમારી એક માગણી એવી છે કે ભાઈ તમે એસઆઈઆરની કામગીરી જે 4/11 થી 4/12માં પૂરી કરવા માટે લખેલું છે 1 મહિનાના પીરિયડમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે તેમ નથી અને કામના ભારણના કારણે ઘણા બધા બીએલઓ મૃત્યુ પામ્યા છે. અમારી કોંગ્રેસ પાર્ટીની એક માગણી છે કે ભાઈ આ તમે જે ડોક્યુમેન્ટ્સ માગો છો એમાં કંઈક સરળતા કરો. બીજી વસ્તુ કે જે બીએલઓ મૃત્યુ થયા છે તમે આકસ્મિક જે ઘટનાઓ બને છે એમાં સરકારશ્રી દ્વારા જે જવાબદાર જે છે એ લોકો સામે કોઈ નસિહત થતી નથી. બીજી વસ્તુ કે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને વળતર મળે છે. તો અમારી કોંગ્રેસ પાર્ટીની એક માગણી છે કે ભાઈ જે બીએલઓ મૃત્યુ પામ્યા છે તેઓના કુટુંબીઓને વળતર મળવું જોઈએ, એ લોકોનો જે બાકી પગાર છે તે મળવો જોઈએ અને એમના કુટુંબના એક વ્યક્તિને સરકારશ્રીએ નોકરી આપવી જોઈએ.